गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो ईश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। सतया श्रद्धया युक्तः सतया श्रद्धया युक्तः तस्याराधनमीहते तस्याराधनमीहते लभते च ततः कामान् लभते च ततः कामान् मय्यैव विहितान् हितान् मय्यैव विहितान् हितान् अन्तवन्तु फलं तेषाम् अन्तवत्तु फलं तेषाम् तद्भवत्यल्पमेधसाम् तद्भवत्यल्पमेधसाम् देवान् देवयजो यान्ति देवान् देवयजो यान्ति मद्भक्ता यान्ति मामपि मद्भक्ता यान्ति मामपि। પાછલા શ્લોકમાં આપણે જોયું હતું કે દેવોનું અસ્તિત્વ છે કે બધા લોકો લગભગ એવું માનતા હોય છે કે દેવો કોઈક એવું માને છે કે દેવોનું અસ્તિત્વ છે, કોઈ એવું માને છે કે દેવોનું કોઈ અસ્તિત્વ જ નથી. તો સાચું શું? કોઈ દેવો હોય છે? દેવો હોય તો એ ભગવાન છે કે કોઈ અલગ છે? ત્યારે અહીંયા ગીતાના આ શ્લોકમાં દેવોનો પરિચય આપે છે. દેવો ભગવાન પણ નથી, પણ ભગવાન નથી એની જેમ દેવોનું અસ્તિત્વ નથી એવું પણ નથી. જેવી રીતે મનુષ્ય અને પશુ આ બંને સૃષ્ટિ વિદ્યમાન છે અને આ બંને સૃષ્ટિમાં તર્કાતીત પ્રકારો છે. એક જ મનુષ્ય આપણા તર્કમાં ન આવે એટલો બધો સારો હોય અને બીજો વ્યક્તિ તર્કમાં ન આવે એટલો બધો ખરાબ હોય. તર્કાતીત સારાપણું અને તર્કાતીત ખરાબપણું એક જ મનુષ્યમાં જોવા મળે, એટલે કે મનુષ્યમાં જ જોવા મળે, અલગ અલગ મનુષ્યો. એવી રીતે રહસ્યમયી વાતો જે આપણે સાધારણ મનુષ્ય બુદ્ધિથી ન સમજી શકીએ એવી અનેક ખૂબીઓ પ્રાણી પશુઓમાં જોવા મળે. એ પ્રાણી પશુઓ અને મનુષ્યોનો સંબંધ પરસ્પર ઉપકાર અને ઉપકારી ભાવનો કુદરતે રાખેલો છે. એટલે આપણને ઘણા પ્રાણી પશુઓની જરૂર પડે, સામે પક્ષે ઘણા પ્રાણી પશુઓને મનુષ્યોની જરૂર પડે. એવી જ રીતે ઘણા પ્રાણી પશુઓને બીજા પ્રાણી પશુઓની પણ જરૂરિયાત પડે. એક પ્રાણીનું જીવન બીજા પ્રાણી ઉપર આશ્રિત રહે, એક પ્રાણી પશુનું જીવન બીજા ઉપર નભતું રહે. ભાગવતમાં આના માટે કહેવાયું છે કે જીવો જીવસ્ય જીવન, કે એક જીવ આ બીજા જીવનું જીવન પૂરું પાડે. આ વાત તો આપણને બધાને ખબર હોય, અનુભવમાં હોય, દરરોજ જોતા હોય, આંખ સામે હોય. પરંતુ હવે આવે દેવની વાત કે અહીંયા જેવી રીતે પ્રાણીઓ પશુઓ છે એવી અને મનુષ્યો છે, એવી રીતે કોઈ દેવો છે કે એવી રીતે કોઈક એવા દેવ છે કે એ એક છે, અનેક છે, કેટલા છે? ત્યારે અહીંયા આખી દેવોની સૃષ્ટિ પહેલી વાર ઋષિ મુનિઓએ જ્યારે આત્મ સાક્ષાત્કાર કરીને જગત જોયું ત્યારે એને અનેક વનસ્પતિઓ જોઈ. વનસ્પતિઓના એના પોતપોતાના ગુણો જોયા. એ પણ તર્કમાં ન આવે એવા ગુણો છે, તર્કથી પારખી ન શકાય એવા એના ગુણો છે. પ્રાણી પશુઓના એવા ગુણો છે.
એવી જ રીતે દેવોની વાત વહેતી મૂકી. એવું ન કહી શકાય તરત જ કે મને અનુભવ નથી, મને ખબર નથી, મને જાણવામાં નથી આવ્યું એટલા માટે એનું અસ્તિત્વ નથી. કેમ કે આપણે તો આપણામાં આંગણામાં ઉભેલી એક વનસ્પતિને પણ જાણતા નથી. આપણું અજ્ઞાન એટલા સ્તર સુધી છે કે આપણે તો સામે દેખાયેલી વનસ્પતિ આપણને નથી ખબર પડતી કે એનો ગુણ કયો છે. એ એટલી બધી ગુણસભર હોય છે કે જીવનભર આપણી સામે હોવા છતાં અને જીવનભર આપણી સાથે હોવા છતાં આપણે એના ગુણની કદર નથી કરી શકતા. એટલું જ નહીં, એના ગુણને પણ જાણી નથી શકતા. આ તો આપણી સાવ સામેની વાત છે વનસ્પતિની. તો જો આપણને સાવ સામે લાગતી વનસ્પતિ પૂરી ખબર નથી, તો અનંત દૂરે બેઠેલા આપણા તર્કમાં ન આવેલા એવા દેવો ન ખબર હોય એ સ્વાભાવિક છે. એટલે અહીંયા પેલું કીધું કે કોઈ એવા શબ્દો જ નથી કે જે વર્ષોથી વપરાતા હોય અને એનો કોઈ અર્થ ન હોય. જો તમે વર્ષોથી વપરાતા શબ્દો છે, ખુરશી, ટેબલ કે કોઈ પણ એવા આપણે જેટલા જોઈ લો, એ બધા શબ્દોના કોઈક ને કોઈક અર્થ છે, કોઈક ને કોઈક મિનિંગ છે. દેવ શબ્દ પણ વર્ષોથી વપરાયો, વર્ષોથી વપરાતો આવે છે. વર્ષોથી વપરાતો આવે છે એટલે કેટલાક લોકો ના અનુભવના સ્તર પર એ વાત આવી ગઈ છે. ગીતામાં અહીંયા એ જ પ્રમાણભૂત કરે છે કે જેવી રીતે વનસ્પતિઓનું, પ્રાણીઓનું, પશુઓનું જેવી રીતે એક જીવન છે, એવી રીતે દેવોનું પણ એક જીવન છે. માત્ર વનસ્પતિ, પ્રાણીઓ એની ખાસિયતો અલગ અલગ છે, એના ઉપયોગ અલગ અલગ છે. દેવોની પણ ખાસિયતો અલગ અલગ છે, એનો ઉપયોગ અલગ અલગ છે. વનસ્પતિ પ્રાણી સૃષ્ટિઓને જેવી રીતે ખાસિયતો છે, ઉપયોગ છે, એમ એની મર્યાદા પણ છે. એ બધું જ નથી કરી શકતી. એવી રીતે દેવોની પણ કેટલી મર્યાદાઓ છે. જેવી રીતે પ્રાણી, પશુ, વનસ્પતિની એક સૃષ્ટિ છે, એમ દેવોની પણ એક સૃષ્ટિ છે. એટલે અહીંયા દેવોના અસ્તિત્વ ઉપર સ્વીકાર કર્યો છે કે હા, દેવોનું અસ્તિત્વ ચોક્કસ છે. સામે ગીતામાં એમ પણ કીધું છે કે આ બ્રહ્મ ભુવનાન લોકા પુનરાવર્તી નોર્જુન, કે આ બધા જ પુનરાવર્તી છે. આ એક પદ છે. આપણે એવું કઈ કલેક્ટર છે તો હા, કલેક્ટર એ પદ છે. એમાં આજે એક્સ વ્યક્તિ હોય, કાલે વાય હોય, પરમ દિવસે ઝેડ હોય. અલગ અલગ વ્યક્તિએ ફરતી રહે, એ પદ એકનું એક છે. એવી રીતે વેદમાં ઇન્દ્ર, વરુણ એવા કેટલા બધા દેવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ એક એક પ્રકારના પદ છે. એમાં અલગ 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 વ્યક્તિઓ હોઈ શકે ત્યાં. જેવી રીતે અહીંયા પદની વ્યવસ્થા છે, એવી દેવોની પણ એવી એક વ્યવસ્થા છે. આયુર્વેદમાં એનો સ્વીકાર કરી અને એક અલગ ચિકિત્સા પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એનું નામ છે દેવ વ્યપાશ્રય ચિકિત્સા. જેને આયુર્વેદનો અભ્યાસ કરેલો હોય એને ખબર છે કે મુખ્યતાથી આયુર્વેદમાં કેન્દ્ર બિંદુ 3 ને માનવામાં આવ્યા. એક તો ઔષધિ અને તર્કને કેન્દ્રમાં રાખીને જે ચિકિત્સા વ્યવસ્થા ઊભી થઈ, એને યુક્તિ વ્યપાશ્રય એવું નામ આપવામાં આવ્યું. એમાં ઔષધિઓ અને સંસાધનોને મુખ્યતા આપવામાં આવી. બીજી એક ચિકિત્સા થઈ કે મનુષ્યને સારું જેમ ઔષધિઓથી કરી શકાય, એવી જ રીતે એના મનથી પણ કરી શકાય. જેમ ઔષધિઓનું મહત્વ છે, એટલું જ મનનું મહત્વ છે. એટલે મનને કેન્દ્રમાં રાખીને એક વર્ષો પહેલા એક ચિકિત્સા પદ્ધતિ અસ્તિત્વમાં આવી. એનું નામ આપ્યું સત્વાવજય ચિકિત્સા. સત્વનો એટલે કે મનનો અવજય કરનારી ચિકિત્સા. એમાં મન કેન્દ્રમાં રાખવામાં આવ્યું કે વ્યક્તિ મનનો ઉપયોગ કરે તો બીમાર વ્યક્તિ સ્વસ્થ થતો જાય, અને એ મનનો ઉપયોગ ન કરે તો સ્વસ્થ વ્યક્તિ બીમાર થતો જાય. આજે લગભગ બધો સમાજ બીમાર દેખાય છે. બીમારીનું સૌથી મોટું લક્ષણ એ છે કે એને મનોરંજનની જરૂર છે. જેટલો સમાજને મનોરંજનની વધુ જરૂર છે, એટલો એ મનથી બીમાર છે. સ્વાભાવિક રીતે મનને કોઈ પણ પ્રકારના મનોરંજનની જરૂર જ નથી. મનોરંજન વગર આખી જિંદગી કોઈ વ્યક્તિ રહી શકે. પણ
એ મનને જો વધારે પડતો સ્ટ્રેસ આવે, વ્યક્તિ સત્યથી ભાગતો થાય, તો એવો વ્યક્તિ તાત્કાલિક કલ્પના ખોળે ક્યાંક, વાસ્તવિકતા સ્વીકારી ન શકે, કલ્પનામાં રહેવું ગમે. જો મનને કલ્પનાની આદત પડે એટલું મન સત્યથી દૂર 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 થતું જાય, સત્ય સ્વીકારી ન શકે એટલે સહનશીલતા ઓછી થતી જાય. આવનારી વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે રહેવું એનું પ્રણિધાન ઘટતું જાય. એટલે મનનો ઉપયોગ કરી અને એક ચિકિત્સા પદ્ધતિ અસ્તિત્વમાં આવી, એનું નામ આપવામાં આવ્યું સત્વાવજય ચિકિત્સા. કે તમે મનનો ઉપયોગ કરો. ગીતા એ આખો સાયકોલોજીનો ગ્રંથ છે. એ બીજું કંઈ નથી સમજાવતું, એ સમજાવે છે કે ઇનર ડિસિપ્લિન, આખું અંતરનું ઝાડ કેવું છે એ સમજી લો, તમે કોનો કયો રોલ છે એ સમજી લો. આ મનની વાત આયુર્વેદે પણ કરી, વેદે પણ કરી, ઉપનિષદોએ પણ કરી અને છેલ્લે સાયન્સે પણ કરી. સાયન્સે એનો ઉપયોગ કર્યો અનેક પ્રકારના રોગો મટાડવામાં, અને હવે બિઝનેસમાં પણ એનો ઉપયોગ થવા માંડ્યો, એડવર્ટાઇઝમાં પણ એનો ઉપયોગ થવા માંડ્યો આ દામનનો. હવે આવી વાત ત્રીજી કે આયુર્વેદે દેવોનો ઉપયોગ કરી અને એક પ્રકારની ચિકિત્સા પદ્ધતિ વિકસાવી, એનું નામ આપવામાં આવ્યું દેવવ્યપાશ્રય ચિકિત્સા. એમાં એવું કહેવામાં આવ્યું કે જેમ તમે કોઈ ઔષધિ ખાઓ અને તમને સારું થાય, જેમ તમે સારું વિચારો, પોઝિટિવ રહો અને તમને સારું થાય, એમ તમે કોઈ પ્રકારના મંત્ર જપ કરો, કોઈ ફોલો કરો, કોઈક એવી વસ્તુની રીધમ ગોઠવો તો એની પણ તમારી ઉપર અસર થાય અને એનાથી પણ તમને સારું થાય. આ એક ચિકિત્સા પદ્ધતિનો ભાગ ગણવામાં નહીં, પણ મુખ્ય ચિકિત્સા પદ્ધતિ જ ગણવામાં આવી. એનું નામ આપવામાં આવ્યું દેવવ્યપાશ્રય ચિકિત્સા. અહીંયા પણ એ જ વાત કહે છે કે જેવી રીતે પ્રાણી, પશુ અને મનુષ્યોમાં પરસ્પર ઉપકારનો ભાવનો સંબંધ છે, એવી રીતે અનેક અનેક દેવોનો મનુષ્યોની સાથે ઉપકાર ઉપકારીનો વાસ્તવિકતાનો સંબંધ છે. મનુષ્યોને એ ખબર નથી, વનસ્યોને તો ઘણી બધી ખબર નથી, પરંતુ આ બહુ મોટો પાર્ટ મનુષ્યોને ખબર નથી. પરંતુ ક્યાંક એવી શક્તિઓ હોય છે કે જે આ જગતને એવા સંજોગોમાં બચાવી દે છે. માત્ર એ રોજબરોજના જીવનમાં સક્રિય દેખાતી નથી, પરંતુ કોઈક એવી વિશેષ ઘટનાઓમાં એનો હસ્તક્ષેપ અવશ્ય હોય છે. એટલે જ્યારે પહેલો પરમાણુ બોમ્બ જ્યારે 1945માં અણુબોમ્બનું પરીક્ષણ કરી અને જ્યારે નાખવાનો હતો જાપાન ઉપર, ત્યારે કેટલા બધા પત્રો જે વૈજ્ઞાનિકો આની શોધ કરતા હતા એને અનનોનલી પ્રાપ્ત થયેલા હતા. એ પત્રોમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ તમે અણુબોમ્બની જે શોધ કરો છો, કાં તો જે તમે આનો પ્રયોગ કરવા જાઓ છો, એ વિશ્વ માટે ખૂબ ખતરનાક છે. આવું અમે ઘણીવાર કરી ચૂક્યા છીએ અને આવું કરવા જેવું નથી. શોધ કરતા એવી ખબર પડી કે એ કોને લખ્યો એ હજી સુધી કોઈને ખબર નથી. એક જ જેવા હસ્તાક્ષરવાળા પત્રો અનેક વૈજ્ઞાનિકોને એક જ સમયે પ્રાપ્ત થયા. એ કોને લખી દીધા, ક્યાંથી આવ્યા, આ કોઈ પણ પ્રકારની કાંઈ માહિતી આની મળી નહીં. આજ પણ એ વૈજ્ઞાનિકો માટે રહસ્ય રહ્યું અને એના પ્રાયશ્ચિત રૂપે ઘણા બધા વૈજ્ઞાનિકોએ રિઝાઇન પણ આપ્યું. આ સંહાર જોઈ અને ઘણા બધાને એમાં થયું કે હું જ આમાં ક્યાંક ને ક્યાંક નિમિત્ત બની ગયું. મેં આના માટે તો બનાવ્યું નહોતું, પણ આમાં નિમિત્ત તો હું બની ગયો. મારી શોધનું આવું વરવું પરિણામ આવશે એની તો મને સપને પણ કલ્પના નહોતી. અને આ પશ્ચાતાપ રૂપે અનેક વૈજ્ઞાનિકોએ ભૌતિક સુખ સગવડોને લાત મારી અને આધ્યાત્મિક જીવન જીવવાનું પસંદ કર્યું. આવા અનેક દાખલાઓ ઇતિહાસમાં નોંધાયેલા છે. આવી ઘણી બધી ઘટનાઓ છે કે જેમાં ક્યાંક ને ક્યાંક દેવોનો, ક્યાંક ને ક્યાંક અચિંત્ય શક્તિનો પ્રભાવ આપણને જોવા મળે છે. એને નકારી ન શકાય. જીવનની ઘણી બધી, જગતની ઘણી બધી ઘટનાઓમાં એનો હસ્તક્ષેપ છે. મનુષ્ય માત્ર એટલું કરી શકે કે એ દૈવી અચિંત્ય શક્તિને ઓળખે અને પોતાના જીવનનો વિકાસ કરી શકે.
ઈશ્વર તત્વ પરમાત્મા તત્વનાથી ક્યાંય ઉપર છે, આ દેવ તત્વથી ક્યાંય ઉપર છે. એટલે અહીંયા કીધું કે આવી દેવ સૃષ્ટિનું અસ્તિત્વ છે. એનું વર્ણન કરતા શ્લોકમાં કીધું કે એવું કોઈ બીજા દેવોને, મૂર્તિને, પથ્થરને, વૃક્ષને પૂજે છે. ઘણા બધો વર્ગ એવો છે કે જે આવી બધી વસ્તુને પૂજે છે, તો એનું શું ફળ હોય? ત્યારે અહીંયા એવું કીધું કે ફળ કોઈ બહારથી નથી, ફળ એની અંદર જે શ્રદ્ધા કે ભાવ ઉત્પન્ન થાય છે એનાથી મળે છે. નિમિત્ત કદાચ ગમે તેવું હોય, પણ અંદરનો ભાવ જો વિકસિત થઈ જાય, બરાબર થઈ જાય, તો એનું ફળ ઉત્તમ મળે છે. પણ એ એવું કહે છે કે સતયા શ્રદ્ધયા યુક્ત તસ્યા રાધાનામી હતે, એટલે પોતાની શ્રદ્ધા વધારતો વ્યક્તિ કોઈ પણ પ્રકારનું આલંબન લે, એમાં મોટે ભાગે આલંબન લેવા વાળા વ્યક્તિઓમાં સૌથી મોટું કેન્દ્ર બિંદુ હોય છે પોતાની કામના. આપણે પણ કેટલી જગ્યાએ જતા હોય ત્યારે મોટે ભાગે ક્યાં જતા હોય? જ્યાં આપણી મનોકામના પૂર્ણ થતી હોય. અધ્યાત્મ એવું કહે છે કે મનોકામના પૂર્ણ તો રસ્તા ઉપરની કેટલી બધી દુકાનો હોય તમારી કરી, પણ મનોકામના પૂરી કરી દેજે, મનની કામના જ પૂર્ણ કરી દે, એ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. કેમ કે આપણને ખંજોળ આવે અને આપણી જ બાજુમાં વૈજ્ઞાનિક હોય, આપણો જ દીકરો વૈજ્ઞાનિક હોય કે જેને ખંજોળની સારામાં સારી દવા ખબર હોય, છતાં પણ ક્યાં સુધી આપણી દવા કરે? આપણે શું ઈચ્છીએ કે ખંજોળ જ ન આવે. આપણે શું માગીએ? ખંજોળના સાધનો ન માગીએ કે મને એક દાંતીઓ આપી દો, મને એક કોઈ વસ્તુ આપી દો જેનાથી હું આખો દિવસ ખંજોળે જ રાખું, એવું માગે કોઈ? એવું ન માગે. શું કાપે? કે ખુજલી જ મટી જાય. જો ખંજોળ જ મટી જાય તો સાધનોની કાંઈ જરૂર નથી. પણ આપણે શું કરીએ છીએ કે મનની કામના છે એ ખંજોળ છે, એ પૂરી કરવા માટે કેટલી બધી વસ્તુ આપણે જોઈએ. સવારથી સાંજનું લિસ્ટ બને તો કેટલી બધી વસ્તુઓ જોઈએ, એમાંથી એક પણ વસ્તુ વગર આપણે ચાલે નહીં. એટલે એટલી વસ્તુની અધીનતા વધતી જાય. ખાવા પીવામાં પેલા 2-3 વસ્તુ હતી, હવે 25-30 આઈટમો હોય એકમાં જ. તૈયાર થવામાં એટલી વસ્તુ હોય, ક્રીમો એટલા પ્રકારના હોય, તેલો એટલા પ્રકારના હોય, એટલા પ્રકારના કપડાં હોય, હરેક વખતે નવા હોય, કેટલી બધી વસ્તુ. આ એક વસ્તુમાં ઋષિમુનિ કાંઈ વાંધો નથી, એને કોઈ પહેરે તો, પણ એ એવું કહે છે કે એટલી વસ્તુની તમારી અધીનતા વધતી જાય, એટલી ડિપેન્ડન્સી આવતી જાય તમારી, પછી એના વગર નો ચાલે. એટલે અહીંયા કહે છે કે સૌથી શું છે તો કે કામનાઓ ઘણી બધી છે, પૂર્તિ કરવા માટે વ્યક્તિ અનેક ઉપાયો કરે, અનેક સાધનો લે, અનેક વસ્તુઓનો ઉપયોગ કરે, એમ કેટલાક દેવોનો પણ ઉપયોગ કરે. તો એમણે શું કીધું કે લભતે ચ તતઃ કામા. એનાથી એવું નથી કે એની કામના પૂરી ન થાય, પણ એની કામના પૂરી થયે કાંઈ ન થાય. કેમ કે એક પૂરી થાય તો બીજી જાગે, બીજી પૂરી થાય તો ત્રીજી જાગે, ત્રીજી પૂરી થાય તો ચોથી જાગે. આપણે જીવનમાં જોઈએ તો શું થયું? આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણને એમ હતું કે જિંદગીની સફળતા એ જ છે જો હું યુનિવર્સિટીમાં ફર્સ્ટ નંબરે આવી જાઉં, કાં આર્કિટેક્ટ થઈ જાઉં, કાં MBA થઈ જાઉં, કાં BMS થઈ જાઉં, કાં MD થઈ જાઉં, અને કાં એન્જિનિયર થઈ જાઉં. આમાંથી કોઈ પણ એક ડિગ્રી મળે ને હું થઈ જાઉં, ફર્સ્ટ આવી જાઉં, રેન્ક, એટલે બસ જીવનમાં આ એક જ ફોકસ છે. પછી શાંતિ છે, ત્યાં સુધી મહેનત છે, પછી શાંતિ છે. આ એક કડવું સત્ય અને એક ભ્રમાત્મક વાત છે કે બેઠું પછી શાંતિ, પછી ક્યારેય હોતી જ નથી. હોય તો અહીંયા જ હોય છે. બધા જ લોકો દોડે શું કામ છે તો કે પછી બેસવું છે. હંમેશા લોકો એમ કે પછી અત્યારે કામ કરી લઈ, પછી બેઠા ખાશું. પણ એવો કોઈ દિવસ આવે જ નહીં, કોઈ બેઠા. કેમ કે જ્યારે આપણને એવું લાગે કે બહુ લોકો કામ કરવા વાળા હોય ત્યારે આપણે ફ્રી થઈ જાય, થાય ઉલટું. બહુ લોકો કામ કરવા વાળા હોય ને ત્યારે આપણે કામે લાગી જાય, એ બધાને કામે લગાડવા માટે. ક્યારેય એવું ન થાય કે આપણી પાસે 500 જણાનો સ્ટાફ હોય ને આપણે ફ્રી હોય. એ એક ભ્રમ છે લોકો. કેમ કે એ 500 જણાને કામે લગાડવા એ સૌથી મોટું કામ આપણા માટે. સવાર ઉઠીને ચેલેન્જ થઈ જાય. કેમ કે હરેક વ્યક્તિ અંદરથી ઈચ્છતો ન હોય કામ કરવા, અને આપણે એને કામ કરાવવું હોય. કુદરતે એને આ કામ માટે જન્માવ્યો ન હોય, પણ આપણે એને એ ગોલ આપી દીધો હોય કે એને આ માટે જન્મ છે. એટલે એ સ્ટ્રગલ જે થાય હંમેશાની,
એ સ્ટ્રગલથી આપણી એક ભ્રાંતિ દ્રઢ થતી રહીએ કે પછી 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 પછી, એટલે હરેક વ્યક્તિ એ પોસ્ટપોન્ડ કરતો જાય. એ પોસ્ટપોન્ડની એમની વૃત્તિ થાય એટલો એ સત્યથી દૂર થતો જાય. હંમેશા સારી વસ્તુ એ કાલ ઉપર ટાળે કે આ સારી વસ્તુ છે તો કાલે, કંઈક બીજી મનોરંજનની વસ્તુ હોય તો એ અત્યારે કરે. એટલે મન એક છે કે કલ્પના તરફ જતું જાય, સત્યથી ભાગતું જાય. એ મનને એક ટેવ પડે કે કોનાથી ભાગવું, તો સત્યથી ભાગો. સારું ન લાગે એનાથી ભાગો. અને હરેક મહાપુરુષમાં કોમન એક આપણને જોવા મળે નિયમ કે એમને ન ગમતું એવું કર્યું છે ને એટલે જ એ સફળ થયા છે. એને ન ગમતું કરવાની આદત પાડી દીધી છે. એમને ખબર છે કે એકવાર નહીં ગમે, 2 વાર નહીં ગમે, 3 વાર નહીં ગમે, પણ જો હું સતત કરતો રહીશ તો ધીમે ધીમે મન એને ગમાડવા મળે. મનનો એવો સ્વભાવ છે કે જે સતત કરો એમાં તમારું મન ઇન્વોલ્વ થવા માંડે. મને સ્વીકારી લીધું પછી કોઈ પ્રશ્ન જ નથી રહેતો જો મન સ્વીકારી લેતો. મન નથી સ્વીકારતું ત્યાં સુધી જ પ્રશ્ન છે. એટલે અહીંયા કહે છે કે લભતે ચ તતઃ કામાન, કામનાઓ એની પૂરી થઈ શકે પણ એનાથી એને કાંઈ ન થાય, કેમ કે એ તો નવી 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 કામનાઓ જાગતી રહી. એક પૂરી થાય, બીજી પૂરી થાય, પછી આપણે એમાં પાસ પણ થયા કોલેજમાં, પછી આપણને એવું લાગી ગયું કે હવે નોકરી થઈ જાય ને પછી સારા સેટ થઈ જાય. ડિગ્રી તો આવી ગઈ, હવે નોકરી બાકી રહી. નોકરી પણ લાગી ગઈ, બિઝનેસ સેટ થઈ ગયો, પછી આપણને એમ થાય લગ્ન થઈ જાય ને પછી સેટ કહેવાય. એ પણ થઈ જાય. અને સૌથી વધારે અપસેટ વ્યક્તિઓ પછી જ થાય સેટની બદલે. એમ કે પછી એને ધારેલું ન હોય એવું બધું થાય. પછી એને પિક્ચર જોયું હોય ત્યારે, એક દ્રશ્ય જોયું હોય ત્યારે મનમાં બનાવ્યું હોય, એ ચિત્ર લઈને ફરતો હોય, ક્યાંય મેચ જ ન થાય. એ સૌથી વધારે મોટો પ્રશ્ન થાય કે એમાં જે બતાવ્યું હોય જીવન, વાસ્તવિકતામાં તો એવું કઈ હોય જ નહીં. પણ એને ત્યાં જઈને એવું જીવન 3 કલાકમાં જોયું હોય કે આ જીવન છે તો એ આવી રીતે સરળતાથી જીવી જાય ને આવી રીતે આનંદ હોય ને સુખ જ સુખ હોય ને વાસ્તવમાં એવું બને નહીં. દરેક નવા દિવસે નવી ચેલેન્જ હોય, નવો ઝઘડો હોય, નવો વિવાદ હોય અને નવું પાછું સમાધાન હોય. આ બધી જ વસ્તુ નવી 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 આવતી જાય જે આપણે ક્યારેય ધારેલી તો હોય. એનાનો વચનો અપાણા હોય, એનું નો કમિટમેન્ટ થયું હોય, નો અગ્નિની સાક્ષીએ કોઈએ કાંઈ કીધું હોય, એ કીધું હોય એ અલગ હોય, નહીં તો પાછું તરત ભૂલાઈ પણ ગયું હોય. અને કેટલાકને તો એ ખબર પણ ન હોય કે શું કહી દીધું મહારાજે અમારા વતી. એ પ્રોક્સી કરીને મહારાજ બધું સંસ્કૃતમાં કહી દે. આપણને આવડે નહીં સંસ્કૃત, એટલે આપણને ન ખબર પડે કે મહારાજે આપણા વતી શું કમિટમેન્ટ આપ્યું. આપણને કોઈ તકલીફ નથી કેમ કે આપણે પાડવાનું કઈ હોતું નથી. એટલે અહીંયા એવું કે છે કે લભતે ચ તતઃ કામાન, એ કામનાઓ એની પૂરી થતી રહે પણ એનાથી એને અંત કાંઈ ન થાય. એ મયૈવ વિહિતાન હિતાન, આ બે જ વ્યવસ્થા કરેલી છે, એ વ્યવસ્થા અંતર્ગત જ આ બધું થતું રહે. પછી શું કહે છે? અંતવત્તુ ફલમ તેષામ, અંતમાં ફળ શું? તો કે તદ્ભવતી અલ્પમેધશામ, એ અલ્પમેધા વાળાનું, ઓછી બુદ્ધિ વાળાનું આવું ફળ મળતું રહે. એક વાત યાદ રાખવા જેવી છે આ શ્લોકમાં કે અસામાન્ય વ્યક્તિ મળે કોઈ તમને જીવનમાં, પણ તમે જો સામાન્ય હોય ને તો એનો તમે સામાન્ય જ લાભ લઈ શકો, અસામાન્ય લાભ ક્યારેય ન લઈ શકો. સામાન્ય વ્યક્તિથી 2 લાભ પ્રાપ્ત થાય, એક તો અસામાન્ય એવો લાભ પ્રાપ્ત થાય, એક સામાન્ય એવો લાભ પ્રાપ્ત થાય. આ 2 લાભની પોસિબિલિટીઝ ત્યાં હોય. લેવાવાળામાં પાત્રતા કેવી એ નક્કી કરે કે એનો કયો લાભ લે છે. સામાન્ય વ્યક્તિ મળે તો એના પાસે એક જ શક્યતા છે, એનો સામાન્ય જ લાભ લઈ શકે વ્યક્તિ, અસામાન્ય લાભ ન લઈ શકે. પણ અસામાન્ય વ્યક્તિ મળે તો એનો 2 પ્રકારનો લાભ લઈ શકાય. કૃષ્ણ છે એ મહાભારતમાં અસામાન્ય વ્યક્તિ છે, એનો 2 પ્રકારે લાભ લીધો 2 લોકો. એક તો સામાન્ય લોકોએ એને સામાન્ય કામોમાં લાભ લીધો, એ પણ એને લાભ લીધો, ઓકે, એ પણ એને કામ કર્યા. પણ કેટલાક અસામાન્ય વ્યક્તિઓ હતા, એને કૃષ્ણનો અસામાન્ય લાભ લીધો. અહીંયા એવું કહે છે કે અંતવત્તુ ફલમ તેષામ, બીજા બધા દેવી દેવતાઓ, બીજી બધી આરાધનાઓ, આ બધી જ વસ્તુ કરે, કોઈ મંત્ર જપ કરે, કોઈ તંત્રની સાધનાઓ કરે, કોઈ કંઈક ઈચ્છિત મેળવવા માટેના વ્રતો કરે, કોક ચાંદા સૂરજના અનેક પ્રકારના વ્રતો, અનેક ઉજવણા, અનેક
એના ઉદ્યાપન, આવું અનેક પ્રકારનું વ્રતો, ઉપવાસો, લૌકિક કામનાઓથી લોકો કરતા રહીએ. એમાં કંઈ ખોટું નથી, એ કરવું જોઈએ. એનાથી વ્રત નિષ્ઠા દ્રઢ થાય. ઉપવાસ કરે તે જેવી તેવી વાત તો નથી જ, એને સંયમ કેળવાય અંદર. પણ એ ઉપવાસથી કોઈ બહુ મોટું કામ થઈ જાય એવું નથી. એ એમ માને કે ઉપવાસ કરી દીધો એટલે બધું આવી ગયું, હવે કાંઈ કરવાની જરૂર નથી, તો એવું ન થાય. પણ ઉપવાસ કરે તો એનો સંયમ કેળવાય, એને ભૂખ્યા રહેવાની આદત પડે એટલે શરીરમાં તિતિક્ષાનો વિકાસ થાય, સ્વાદિન્દ્રિય જીતી શકાય. આ ઉપવાસ આના માટે બરાબર. આ બધી વસ્તુઓ કરે તો એનાથી શું થાય? તો કે એનાથી ઘણા બધા આંતરિક ગુણો વિકસાવવામાં એ મદદ થાય. પણ જો સમજીને કરે તો, સમજ્યા વગર કરે તો કાંઈ ન થાય. એટલે અહીંયા કહે છે કે અંતવત્તુ ફલમ તેષામ તદ્ભવત્ય અલ્પમેધશામ. એ અલ્પમેધા વાળા લોકોનું ફળ કેવું થાય? તો કે નાશવંત ફળ હોય, એ તાત્કાલિક એને કંઈક મળી જાય. તો કે કેટલાક લોકો એવું નાશવંત ફળ મેળવવા માટે જિંદગી પૂરી કરી, અને કેટલાક એનાથી ઉપર ઉઠે. એનાથી ઉપર ઉઠે એટલે વિચારતા થાય કે મારું જીવન માત્ર ભોગ માટે છે, મારું જીવન માત્ર પૈસા કમાવા માટે છે, મારું જીવન માત્ર આનંદ પ્રમોદ કરવા માટે છે, કે બીજું કોઈ જીવનનું લક્ષ્ય છે. જો બીજું કોઈ જ ન હોય તો આવું બધું તો પશુ પણ કરી શકે. આ વિચાર તો થાય. અને આવી જ અનેક કથાઓ આપણા ભારતીય સાહિત્યમાં આસપાસ છે રચાણી. એ દેવોને લઈને અનેક પ્રકારની કથાઓ રચાણી. પહેલાના કાળની કથાઓ પણ એવી હતી, મનોરંજન પણ એવું હતું કે વ્યક્તિને મનોમંથન કરવા તરફ પ્રેરતું હતું. માત્ર વ્યક્તિ હસી મજાક કરીને ઉઠી જાય અને બીજે દિવસે કોઈ વિચારતો ન થાય એવા પ્રકારનું મનોરંજન નહોતું. મનોરંજન પણ એને મનોમંથન તરફ લઈ જનારું હતું. એવી જ એક પ્રસિદ્ધ કથા, આમ તો ઘણી બધી કથાઓ આલેખાયેલી છે, પણ એક પ્રસિદ્ધ કથા જૈન દર્શનમાં, વેદાંતમાં પણ ઘણી બધી જગ્યાએ આવી કથાઓ આલેખાયેલી છે. જૈન દર્શનમાં આવી એક સત્ય કથા તરીકે એક પ્રસિદ્ધ રોહિણી ચોરની કથા છે. એ અધ્યાત્મનું મહત્વ સમજાવે છે. કથા કંઈક આવી છે. ભગવાન મહાવીર છે, એ પોતે દેશના આપે છે, ઉપદેશ આપે છે. બુદ્ધ, મહાવીર, ત્યાંથી લઈ અને અનેક પ્રકારના ઋષિમુનિઓ, આ બધા એક વાત ચોક્કસ કરે છે કે વ્યક્તિને અધ્યાત્મ તરફનો પ્રવાસ કરાવે છે, અધ્યાત્મ તરફની યાત્રા કરાવે છે. એટલે પોતે વિહાર કરે છે, લોકોને અધ્યાત્મનો ઉપદેશ આપે છે. રાજગૃહી નગરીની આસપાસ એમનો વિહાર હોય છે. એ વિહાર બુદ્ધ અને મહાવીર કરતા હતા. એ રાજ્યનું નામ જ પછી વિહાર ઉપરથી બિહાર પડ્યું. આમ એ વિહારનું ક્ષેત્ર હતું. રાજવી જીવકાચાર્ય પણ એમની સાથે વૈદ્ય તરીકે જોડાયા હતા. એ ત્યાં વિહાર કરે છે, અનેક ગામોમાં જાય છે. ત્યાં બિંબિસારના રાજ્યમાં રાજ્ય હતું એમાં એક સુપ્રસિદ્ધ ચોર રહેતો હતો. આ ચોર, લૂંટ, ભ્રષ્ટાચાર આ અનાદિકાળથી ચાલી આવેલી ઘટનાઓ છે. આ કોઈ આજે નવી શોધ નથી થઈ. આ લોકો આજે જ કરે છે એવું નથી, આ પહેલેથી હતા જ બધા. કેમ કે વ્યક્તિમાં સત્વ, રજ અને તમના ગુણો અનાદિકાળથી છે. પ્રભાવ જેનો હોય એવા લોકો અહીંયા પ્રભાવી થાય. પણ પેલા ફરક એટલો હતો કે લોકો એનાથી સફળ પણ થઈ જાય તો બીજો વ્યક્તિ એને સારું માનતો નહોતો. આજે સમાજમાં એટલો ફરક પડી ગયો. આજે એને ભ્રષ્ટાચાર કરીને એકવાર પૈસાવાળા થાય, એકવાર સફળ થાય, પછી લોકો લગભગ એનો ભૂતકાળ ભૂલી જતા હોય છે. કેમ કે લોકોને પછી સાધન આરે બહુ લેવા દેવા નથી હોતા. એને એક જ છે કે સફળ કોણ છે, એની સાથે ફોટો ખેંચાવો. એને એક જ છે કે સફળ થવા માટે ફોટો એની સાથે શું કામ ખેંચાવા માંગે છે. એની અંતર્ગત સાયકોલોજી એવી છે કે એને એવું થવું હતું, પણ એવો થઈ ન શક્યું.
એટલે કમસે કમ એનું મન ત્યાં તૃપ્તિ અનુભવી લે છે કે આપણે થઈ ન શક્યા, થોડી વાર પૂરતા થઈ જાય. એ નહીં થઈ જાય તો એની સાથે આવી જાય, કમસે કમ એના સગા થઈ જાય, કમસે કમ એની સાથેનો સંબંધ બનાવી લે. આવું એકવાર અધ્યાત્મ માટે હતું. અધ્યાત્મ માટેનું આકર્ષણ થવું આ જેવા તેવા વ્યક્તિની વાત જ નથી. આત્મા નથી, ભગવાન નથી, આવું કઈ હોતું જ નથી. આવું તો વગર ભણીને લોકો કહી શકે. આના માટે કોઈ ભણવાની જરૂર નહીં, કોઈ મહેનતની જરૂર નહીં, કોઈ પ્રકારના પરિશ્રમની જરૂર નહીં. આવું બોલવા માટે કોઈ જ વસ્તુની જરૂર નહીં. પણ એક એક અનુભૂતિ કરવા માટે વર્ષો અને યુગોની પ્રયત્નની પરાકાષ્ઠા જોઈએ. એક જન્મારાનો પણ પ્રયત્ન ન ચાલે, અનેક જન્મારાનો પ્રયત્ન, અને એ પાછો સાતત્ય વાળો જોઈએ. એમાં સમાજનું અનેક પ્રકારનું કષ્ટ સહન કરવું પડે, અનેક પ્રકારની વિપરીતતા સહન કરવી પડે. આ બધું કરીને અનુભૂતિ તરફ જાય તો એને ખબર પડે કે આ કેટલો કઠિન માર્ગ છે. માત્ર કહી દેવું હોય કે આમાં હું નથી માનતો તો સરળ છે, પણ એને અનુભૂતિના સ્તર સુધી જવું હોય, સત્યના સ્તર સુધી જવું હોય તો ચોક્કસ સાધના માંગી લે. એટલે ત્યાં એક બહુ પ્રસિદ્ધ ચોર રહેતો. એ ચોર એવો દક્ષ હતો કે એ ચોરે ઘણી બધી ચોરી દક્ષતાથી કરે એવી કળા એને વિકસિત કરી દીધી હતી કે એક પણ સુરાગી છોડે નહીં. લુહાખુર નામનો આ ચોર એટલો બધો દક્ષ કે એક પણ વસ્તુનો સુરાગી છોડે નહીં. ચોરી કરીને આવે પછી એ ક્યારેય પકડાય નહીં. એ એવા એવા વ્યક્તિઓની ટીમથી ચોરી કરે કે એ કોઈ દિવસ એનો અંતનો છેડો મળે છે. પેલો જ પકડાય નહીં તો છેલ્લો છેડો ગોતવો કેટલો મુશ્કેલ પડે. અને જોજો, ખરાબ કામ કરવા વાળાની ટીમ પાછી જલ્દી બની જાય. એમાં વિચાર્યું તમે, જે કેટલોય બધું જોખમ હોય એમાં, અને છતાં એનું નેટવર્ક આખા ભારતમાં હોય. જોખમ કેટલું! જો પકડાઈ જાય તો સમાજમાં બેઇજ્જતી કેટલી થાય, સમાજ એને હલકા માને, સમાજ એને ઉપેક્ષા કરે, એની સજા થાય, પરલોક બગડે. આ બધી જ વસ્તુ છતાં એનું ટોટિંગ નેટવર્ક ભારત, વિદેશ, આખી દુનિયા. એની ટીમ કેટલી મજબૂત, કમિટમેન્ટ કેવું. 5 મિનિટ મોડો થાય તો ન ચાલે ત્યાં. અને આપણે શાયદ જ કોક દી ટાઈમે જાય એવું જવલે જ બને. એવું શું એનામાં કમિટમેન્ટ કેવું એનું? એટલું બધું જોખમ હોવા છતાં પણ એવું કે રાત્રે 2 વાગે અહીંયા મળવાનું, એટલે એ રાત્રે 2 વાગે પહોંચી જ ગયા. અને એ જે હેરાફેરી કરવાની હોય એ કરી જ લીધી. આવું કમિટમેન્ટ એ જિંદગીભર પાડે. એ જેવું તેવું કમિટમેન્ટ નથી. આ સંકલ્પ સારા કાર્યોમાં આપણે લાવવા માટે ઘણી તપશ્ચર્યા આપણી માંગી. આપણે ઘણું બધું પ્રણિધાન દ્રઢ કરવું પડે, આપણો સંકલ્પ દ્રઢ કરવો પડે સારા કાર્યમાં. અહીંયા તો કઈ ખોટું હોય જ નહીં. અને છતાં પણ આપણે ક્યાંક ને ક્યાંક કંઈકથી કંઈક એવું ખોટું કાઢી દઈએ. આવું શું કામ ખબર છે કે ગાંધીજી હતા, એને 3 ઉપદેશ અંતિમમાં આપ્યા વાંદરાના માધ્યમથી, કે ખોટું જોવું નહીં, ખોટું સાંભળવું નહીં, ખોટું બોલવું નહીં. આ ત્યારે તો કોઈએ પાડ્યા ન પાડ્યા, અત્યારના લોકોએ અવશ્ય પાડી લીધા, પણ ઉલટી રીતે. સારું કોઈ દિવસ કોઈનું જોવું નહીં, સારું ક્યાંયથી સંભળાય તો કોઈ દિવસ સાંભળવું નહીં, એમાંથી ભૂલો કાઢવી. અને મહા મહેનત થાય તો કદાચ જો બોલવું પડે તોય મધ્યમ જાળવીને બોલવાનું. આ કદાચ અત્યારના કાળની પરિસ્થિતિ છે. ખોટા માણસ પાસે તમે જાઓ તો એ ખોટો છે એવી ગિલ્ટી ફીલ થવાને બદલે, અહોભાવ થવાને બદલે સામે કે ગુરુજી તમને જો આ રીતે બેસાડું તો તમે બગડી જાઓ, એવું એ સામે કે કોઈ પણ પ્રકારના પાછલા ઇતિહાસ જોયા વગર એને એમ કે આને કોઈએ ખુરશી જ નહીં જોયું. એને એવું જ થાય કે આ તો હું પડી ગયો ને એટલે બીજા બધા પડી જ જાય 100%. મારા જેવો મોટો વ્યક્તિ પડી ગયો જો ભ્રષ્ટાચાર કરવા માંડ્યો તો આની તો શું તાકાત છે કે આ શું લડે. એને એવું છે જ નહીં કે કોક પાસે એવું હોય જે મારી પાસે કોઈ દિવસ નો. હું હતો જ કક્ષાનો એટલે પડી ગયો, પણ એ જ કક્ષાએ રહીને એનાથી કેટલી ઉપરની કક્ષા જઈને ન પડવા વાળા લાખોના ઇતિહાસ છે. એ કોઈ દિવસ એના ધ્યાનમાં જ ન આવે, કેમ કે એને કોઈ દિવસ સારું જોવાની ટેવ જ નથી પાડી. જો એ ભરતુરીનું જોઈ લઈએ તો 9 લાખ ગામના ધણી, એની પાસે શું ઓછું હતું, એની પાસે શું ઘટતું હતું? એ શું કામ વેદાંતમાં આવે? એ શું કામ એવું કે
કે આના કરતા આત્માની મહત્તા વધારે છે, પરમાત્માની મહત્તા વધારે. એવું શું કામ? કે એની પાસે શું ઘટે? આનું તો એક બહુ નાનું પદ, અને એ પણ એટલું બધું ડરપોક પદ કે કોઈ 2-5 વસ્તુનું એક્સપોઝ કરે બધું થઈ જાય. ભર્તૃહરિ તો સમ્રાટ, પણ એને એવું જોવું નથી. એ હંમેશા વ્યક્તિનું આવું શોધતા રહીએ. કેમ એવું શોધતા રહીએ? એવું શું કામ થાય? એનાથી એ એવું પોતાની ગિલ્ટી છે ને એવું ઈ એને સમાવતા રહીએ. એને એનો જે પશ્ચાતાપનો ભાવ છે એ ન જાગ્યો હોય. એટલે હંમેશા એવું કરે કે કોઈ રીતે હું મને આમાંથી છટકી જાઉં, કોઈ રીતે, કોઈ ભૂલ કાઢી દઉં, કોઈ બીજું ત્રીજું કરી દઉં, કોઈ પણ રીતે મન એવું માગે કે આનાથી છટકી જાવ, એટલે હું બાનું કરી દઉં કે ભાઈ આ બધું સારું, પણ અત્યારે આવું જ બધું હોય, અત્યારે બધા કાગડા કાળા જ હોય, અત્યારે સાધુ બધા આવું જ કરે છે, અત્યારે ધર્મના ક્ષેત્રમાં આવું જ છે. આવું તો ધંધાના ક્ષેત્રમાં ક્યાં પેઢીયું નથી ઉઠતી, અત્યારે ઉઠે જ છે, છતાંય ધંધા કોઈએ બંધ કર્યા. પણ ધર્મના ક્ષેત્રમાં થાય તો વ્યક્તિ તરત બંધ કરી દે. કેમ? તો કે ત્યાં લગાવ નથી. એટલે એ જે ચોર છે એનું એવું નેટવર્ક કે કોઈ બી પકડાય નહીં. ધીમે 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 ધનિકોની, રાજર્ષિઓની ચોરીઓ થવા માંડી. ત્યાં આટલું બધું મોટું નેટવર્ક પાથરેલું હતું. એક ચોરની ટ્રેનિંગ કરવામાં આવતી હતી. કેમ જવું, કેમ વસ્તુ લેવી, કેમ અંદર નાખવી, ત્યાંથી કેમ ભાગવું, કયો દિવસ પસંદ કરવો, કેવી રીતે પસંદ કરવો, કઈ રાત્રિ પસંદ કરવી, કેવી રીતે જવું, કેવી રીતે પછી ન પકડાવવું, આ બધી જ વસ્તુ એને સરસ. અંતિમ કાળ આવ્યો. અંતિમ કાળ આવે એટલે પહેલાના લોકોમાં એક સાધારણ રીતે એક પ્રથા હતી કે જીવનમાં જે પોતે પ્રાપ્ત કર્યું છે ને એનો અંતિમ ઉપદેશ એના પિતા એના પુત્રોને આપે. કેમ કે જીવનમાં એ કંઈક એવું કરતા હતા કે જે કેવા જેવું હોય, અને જીવનના અંતમાં એની સ્થિતિ કેવા જેવી રહેતી હતી. શું કામ એવી રહેતી હતી? તો મહાકવિ કાલિદાસ કહે છે કે શૈશવે ભ્યસ્ત વિદ્યાનામ, યૌવને વિષયેષિણામ, વાર્ધક્ય મુનિવૃત્તિનામ, યોગેનાંતે તનુત્યજા. કે શૈશવ દશામાં, બાળપણમાં અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરતા ગુરુગૃહે રહીને, યૌવન આવતા સંયમિત ભોગ ભોગવતા, અર્થનું ઉપાર્જન કરતા, વાનપ્રસ્થ આવતા મુનિવૃત્તિને ગ્રહણ કરતા, અને આટલું કરતા હોવાથી યોગ દ્વારા એનો જીવ જતો હતો. યોગે નાંતે તનુત્યજા, પરમાત્મા સાથેનો યોગ સધાતો હતો, અને કપડું જેમ શરીરને છોડે એમ એનો શરીર આત્માને છોડતો. પણ અત્યારે પરિસ્થિતિ ઉલટી થઈ. અત્યારે તો એવા હોશમાં જ કોઈ ન હોય અંતમાં કે કંઈક ઉપદેશ કહી શકે કે કંઈક કરી શકે. કેમ કે એક બાજુ હોસ્પિટલ હોય, એક બાજુ કેટલું બધું રોડ થતું હોય, કે કેટલું ઓલું થતું હોય, બીજું બધા લોકો સાઇન કરાવવાના મૂડમાં હોય કે કોણ ક્યાં સાઇન કરાવી દે, કોણ ક્યાં, એની પાસેથી શું લઈ એ જ એક માઇન્ડસેટ હોય. આ જગતમાં હંમેશા લોકો એક જ વસ્તુ કરે કે ઓલો જાય એનું જે થવું હોય થાય, અમને શું પાછળ મળે. ફાળો લેવા વાળા એ રીતે જ પહોંચી ગયા હોય, એને એ બીક ન હોય કે આનું ગતિ શું થાય, એ થોડુંક આમને કહી દે, એ કે અમારી સંસ્થાનું શું થાય, થોડોક ફાળો આપી દે તો આપણું કામ થઈ જાય, એનું જે થવું હોય થાય. આને એના દીકરાને બોલાવે. એના દીકરાનું નામ રોહિણીયો, પત્ની રોહિણી. એને કીધું કે જિંદગી આખી મહેનત કરીને મેં આ બધું ઊભું કર્યું છે, આ તારે સંભાળવાનું છે, અને તારી જે સ્કિલ છે, તારી આવડત છે, એનાથી હું ખુશ છું, તું એ સંભાળી શકીશ એવો મને વિશ્વાસ છે. અને આટલું સંભાળી શકીશ એટલું જ નહીં, આને દ્વિગુણિત ચતુર્ગુણિત કરી શકીશ એવી મને આશા છે. તારામાં શક્તિ પણ એવી ભગવાને આપેલી છે, એટલે બરાબર તું મારા પગલે ચાલીશ એવું મને વિશ્વાસ છે. અને તને જન્મ આપીને હું સાર્થક થઈ ગયો એવું મને લાગે છે. કેમ કે એવી જેવો વ્યક્તિ એવી એની સફળતા, એવું એનું માનસ. આ એના દીકરાને કહે છે કે જે ચોર છે. પણ બીજું કોઈથી તો મને ડર નથી, કેમ કે તું બધાથી ચાલાક છો. જેટલા આપણા તંત્રવાળા છે એને તને પટાવતા સારું આવડે છે, એને ખવડાવતા સારું આવડે છે, એ બધી જ વસ્તુ તું બરાબર તે બધી પાડેલી છે.
પણ તારે એક વ્યક્તિથી ચેતવવા જેવું છે, અને એ છે મહાવીર. મહાવીરના પ્રવચનમાં તારે ભૂલથી કોઈ દિવસ જવાનું નથી, કેમ કે એના આપણા ધંધા ભાઈઓના કેટલાય ધંધા મુકાવી દીધા છે. એટલે કોઈકી એવો જાદુ કરે છે વાણીથી કે એ વ્યક્તિ પછી બેસી નથી શકતો, એ વિચારતો થઈ જાય છે, અને જો એ વિચારતો થઈ જાય છે તો એ આપણા ધંધામાં લાંબુ ટકતો નથી. એટલે આપણા ધંધા ભાઈઓ એ કેટલા બધા સફળ થઈ અને એને કેટલા બધાને ધંધા મુકાવી દીધા છે. એટલે તારે એક વ્યક્તિથી જ ચેતવાનું છે આખી આલમ, ઈ છે મહાવીર. એને તું જોઈ જા તો વાંધો નથી, કાંઈ જોવામાં કાંઈ તકલીફ નથી, એને મળવાનું થાય તોય કાંઈ બહુ વાંધો નથી, પણ વાંધો એના શબ્દ સાથે છે. તારે એને સાંભળવાનું ક્યારેય નથી. આ તું મને એક વચન આપતું કે ક્યારેય એનું સાંભળીશ નહીં, તો મારો જીવ નિરાતે જાય, અને પછી મને રાહત થઈ જાય કે તું, એટલે એને વચન આપે છે કે હું ક્યારેય પણ મહાવીરને સાંભળવા જઈશ નહીં, મહાવીરનું સાંભળીશ નહીં. હવે એને વચન આપ્યું, આનું મૃત્યુ થઈ ગયું. આ વચન આપી નીકળે છે. વ્યક્તિની એક અજીબો ગરીબ ખાસિયત એવી છે કે જેનું ના પાડવામાં જેની આવે ને એ બીજું કાંઈ ન કરે, મનમાં વિચારતો થાય. તમને હું હમણાં કહું કે તમે બીજું કાંઈ નહીં, તમે ગીતા વાંચવી હોય ને સમજવી હોય તો વાંદરાનો વિચાર ન કરતા, તો લગભગ બધા વાંદરાનો વિચાર કરતા. આમ કોઈ દિવસ વાંદરોનો વિચાર જ ન આવ્યો હોય આપણે, પણ જો હું આવું કહું તો તમે પેલા વિચારો કે આમાં કઈક આ ગુરુજીએ વાંદરાનું જ કેમ કીધું, આ બધા પ્રાણી પશુઓનું કોઈનું નહીં, મારામાં એવું કઈ જોયું એને કે મને ટાર્ગેટ કર્યો કોઈ રીતે. પછી અલગ અલગ આની ઉપર વાર્તાઓ ચાલુ થાય, ઘણી બધી વસ્તુ થાય. પણ આ એને વાત કરી કે ના પાડવામાં આવે, એટલે એને એવું થયું કે આ મહાવીર પાસે એવી કઈ વિદ્યા હોય કે જો મારા પિતાજી મને કોઈ રાજાથી ડરાયો નહીં, મંત્રીઓથી ડરાયો નહીં, અધિકારીઓ, પણ મહાવીરથી ડરાયું. મહાવીર પાસે એવી લબ્ધિ હશે, મહાવીર બોલીને કઈ એવું કઈ થઈ જતું હશે કે ચમત્કાર કઈક થતો હશે, કે મહાવીર વશીકરણ કરી લેતા હશે કોઈનું, આંખમાં આંખ નાખીને કઈક કરી દે. હવે વિચારે ચડી ગયું મન. પણ વચન આપ્યું હતું કે એને ક્યારેક મળવાનું થાય તો મળીશ ખરા, સાંભળીશ નહીં. એને ના તો સાંભળવાની પાડી હતી, મળવાની નથી પાડી. એટલે મળવામાં બહુ કાંઈ વાંધો નથી, વ્યક્તિને જોઈ તો ખરા, આપણે ક્યાં સાંભળવાનું તો છે ને, એ તો એ માટે પણ એક કળા જ હોય છે. એટલે એને બહુ વાંધો નહોતો, પણ એકવાર મળી તો ખ્યાલ આવે કે આવું તો એનામાં કાંઈ છે, કે મારા પપ્પા બીજા બધાને ઓળખી ગયા ને કદાચ મહાવીર વિશે એવું ખોટી બીક ફોબિયા બાંધી દીધો, એવું નથી ને ક્યાં, એવું ન હોય કદાચ. આવું થોડું હોય કાંઈ કે ભાઈ કોઈ બોલે ને કોઈ આખું બદલી જાય, એવું ન હોય. આ તો મારા પિતાને કદાચ એના ધંધા ભાઈઓએ મૂકી દીધો, અને એને એવા 2-5 નબળા હલકા હોય, મારા જેવો દક્ષ ચોર હોય, મારા જેવું આટલું બધું પામેલો હોય, આવું હોય, અને એ મહાવીર બાવીરના કહેવામાં આવે એવું કોઈ દિવસ બને? એટલે એ વિચારતો તો મહાવીરનું ક્યાંક કોઈ આજુબાજુ, તો એકવાર મળશું ખરા આજુબાજુ. એમાં એકવાર એમનો પ્રવાસ, યાત્રા, વિહાર હતો. એમાં આને ખબર પડી મહાવીરનો વિહાર છે અને ત્યાં એનું પ્રવચન ગોઠવાયેલું છે. કે તો અત્યારે આમ કામ રાત્રે જોઈ, બધું દિવસે ફ્રી હોય, એટલે કે ત્યાં જઈ આવીએ. મળવું નથી, મળવાનું ખાલી મળવું છે, સાંભળવું બિલકુલ નથી. ફ્રી થાય પછી મળશું, એને સાંભળવાનું નથી. હવે બરાબર ત્યાંથી પ્રવચન ગોઠવણ હતું, ત્યાંથી નીકળ્યા પ્રવચન ચાલતું હતું. એટલે પ્રવચન ચાલતું હતું, એમાં પણ પ્રવચનમાં પણ દેવોની સૃષ્ટિ વિશેની વાત ચાલતી હતી. એમાં પ્રશ્ન એવો આવ્યો હતો કે જેમ આપણું અસ્તિત્વ છે એમ કોઈ દેવોનું અસ્તિત્વ હોય કે? એટલે ભગવાન મહાવીર આના ઉપર વાસના આપતા હતા કે આપણું જેવી રીતે અસ્તિત્વ છે, પશુ પક્ષીઓનું છે, પંચેન્દ્રિય મનુષ્ય અને પંચકોશી જીવોનું છે, એવી જ રીતે દેવોનું છે. એમાં એની ખાસિયતનું વર્ણન કરતા કરતા એમને કીધું કે દેવોની અમુક ખાસિયતો છે, મનુષ્ય જેવું પાંચભૌતિક શરીર એનું નથી. એમને ખાસિયતનું વર્ણન કરતા કરતા એવું કહ્યું કે એમનું શરીર દિવ્ય હોય છે. જેવી રીતે પશુના ઇન્ટેન્સ્ટાઇનમાં અને શરીરમાં અને મનુષ્યના શરીરમાં બહુ મોટો ફરક છે. એટલે જે પશુ પક્ષીને નિયમ લાગુ પડે
એ મનુષ્યને ન પડે. જો એટલે જે રોગો મનુષ્યને થાય એ પશુ પક્ષીઓને ન થાય, કેમ કે એનું બધું જ પાચન તંત્રથી લઈને બધું જ અલગ છે. મનુષ્યનું અલગ છે. મનુષ્ય ટેન્શનમાં છે, સ્ટ્રેસમાં છે, કંટાળો છે. પશુને કંટાળો નથી, એટલે પશુ આત્મહત્યા નથી કરતું. આપણે દરરોજ છાપામાં વાંચી, દરરોજ આત્મહત્યાઓ આપણે કરીએ છીએ. પશુનું અલગ છે, મનુષ્યનું અલગ, બેયનું અલગ અલગ. એટલું જ દેવોનું અલગ છે. એ દિવ્ય શરીરની વાત કરતા કરતા એમને કીધું કે 2-3 હું એમની ખાસિયતો કહું. કે એક તો ખાસિયત એવી છે કે એમના નયન, આંખો લાગે આપણા જેવી, પણ એ પલકારા ન મારતી હોય, સ્થિર હોય. એમનું શરીર લાગે આપણા જેવું, પણ એને પરસેવો ન વળે. એ ઊભા આપણી જેમ રહીએ, પણ એના પગ જમીનને ન અડેલા. એ હાર પહેરે, માળાઓ પહેરે, એ ફૂલો કોઈ દિવસ લંઘાયેલા. આટલી વાત આવી ત્યાં એને કાન બંધ કરી દીધું, કેમ કે આ તો બધું અચાનક સંભળાઈ ગયું. અચાનક સંભળાઈ ગયું. આગળ વાત ચાલતો થયો. એક અફસોસ થયો કે આંગળી નાખી કાનમાં, સાંભળવાનું બંધ કર્યું ત્યાં સુધી થોડુંક સંભળાઈ ગયું. ભૂલવું કેમ હવે? અને આ એક વાત બહુ મહત્વની છે કે જેને તમે ભૂલવાનો પ્રયત્ન કરો ને, એ તમે ક્યારેય ન ભૂલી શકો. તમારે જેને યાદ રાખવાનું ને એને હંમેશા ભૂલવાનો પ્રયત્ન કરવો. એટલે આપણે જોજો, વિદાય કરતી વખતે છે ને, ગુરુ એમ કહે છે કે તું મને ભૂલી જાજે. એ ગુરુ સમજી વિચારીને કહે છે, એને ખબર એવું જ કહેવાય. આપણે શું કહીએ? આપણે વિદાય કરતી વખતે યાદ રાખજો, ફોન કરજો, વાર તહેવારે યાદ કરજો, ભૂલી ન જાતા ક્યાંક અમને. બરાબર? એવું ઠેક સુધી વળાવતા કહીએ, એવું ભૂલી ન જાતા. કેમ કે આપણને પાકી ખાતરી હોય કે આઉટ ઓફ સાઇટ ઇઝ આઉટ ઓફ માઇન્ડ. કે અહીંયા છે ત્યાં સુધી જ એવી વાત કરે છે કે હવે તમારા માટે જીવઈ દઈ દઈશ ને અંતે જેવો આમ ગયો એ પાકી પૂરું થઈ ગયું. આ સપાટ થઈ જાય બધું. કેમ કે આવું તો આપણે 50-100 જણાને કહી દીધું હોય, આવી કેટલાય કમિટમેન્ટ કેટલાયને આપી દીધા હોય, અને આવું જન્મોથી આપણે કરતા આવ્યા હોય, એટલે બહુ અજુગતું લાગે નહીં, ઓલો ભૂલી જાય, કાલો કાંઈ વાંધો નહીં. પણ ગુરુ એને સમજી વિચારીને કે મને ભૂલતો નહીં. આ એક નેગેટિવ માર્કિંગ છે. આ કહેવાથી ઓલાના મનમાં ઉલટું થાય, એને મને એમ એવું કેમ કીધું, એટલે એ યાદ રાખવાના વધારે ચાન્સ રહે. એટલે જેને તમે ભૂલવા માંગો એ વાત તમે વધારે યાદ દે. એટલે આ એક અફસોસ થયો કે આ હું સંભળાઈ ગયું, એની ગિલ્ટી થઈ કે આમાં મારો વચન ભંગ થયો. જો એ ચોર છે, એ વચનને, કમિટમેન્ટને આટલી કિંમત આપે છે. પછી તો એ આગળ વયો ગયો, એને બીજું કામ આવી ગયું, મળાઈ ન શકાયું એને. કેમ કે કેટલા બધા લોકો હતા. પછી એને કીધું કે આમાં મને કોઈ ઓળખીતો નીકળી જાય અને એ વાત પાછી ઓને કહી દઈએ તોય તકલીફ વાળું. એટલે એને એમનેમ ગયો. એ આમનમ થોડોક ટાઈમ તો આમનમ બરાબર ચાલ્યું, પણ અભયકુમાર મંત્રી પદે આવ્યા. ન્યાય અને નીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રનો ખૂબ જ ગહન અભ્યાસ. એટલે એને જોયું કે રાષ્ટ્રમાં રહેવા વાળો જે ભ્રષ્ટાચાર છે ને એ ઉદય છે. ભારતને પણ આજે એ લાગુ પડે છે. ચાઇના ને પાકિસ્તાન ભારતને એટલું નહીં નડે જેટલો ભારતનો પોતાનો જ ભ્રષ્ટાચાર એટલો નડશે. વૃક્ષોને કોઈ પણ પ્રકારના પ્રાણી પશુથી એટલો ડર ન હોય, કેમ કે પ્રાણી પશુ પાંદડા ખાય. એમાં તો આપણે બધા પિંજરાવાળા મૂકી દઈએ, એટલે પાંજરા મૂકી દઈએ લોખંડના, એટલે પ્રાણી પશુઓથી રક્ષણ થઈ જાય. એનું આપણે કરે જ છે બધા લોકો વૃક્ષનું કામ, એટલે વાંધો ન આવે. પણ ઉદય ન થાય એના માટે કયું પિંજરું આવે? ઉદય ન થાય એના માટે કોઈ જ પ્રકારનું પિંજરું ન આવે. કેમ કે ઉદય અંદરથી થાય, અને અંદરથી થાય ને એટલે પાંદડા ને બધું ફળોની તો બધી પછી વાત છે. પેલા તો સપ્લાય લાઈન જ અટકાઈ જાય. એટલે પાંદડા થાય ને કોક ખાઈને એને રોકવું એવું કઈ થાય જ નહીં, સીધી સપ્લાય લાઈન પાણીની રોકાય. એટલે પાંદડા, ફૂલો કાંઈ વનસ્પતિનું થાય જ નહીં. દેશમાં રહેલો ભ્રષ્ટાચાર છે ને આ આવું કામ કરે. અભયકુમારે મંત્રી પદ સંભાળ્યું. હંમેશા જ્ઞાની યોગ્ય પદ ઉપર આવે ને એટલે પદ શોભાયમાન થાય, એના કરતા પણ રાષ્ટ્રને એનો બહુ મોટો લાભ મળે. જ્ઞાની જો શિક્ષણ મંત્રી થાય તો રાષ્ટ્રની સ્થિતિ અલગ થઈ જાય.
રાજનેતા ચાણક્ય જેવો કોઈ વ્યક્તિ મંત્રી પદ ઉપર આવે તો સ્થિતિ અલગ થઈ જાય. એટલે આ એક યોગ્ય વ્યક્તિ યોગ્ય જગ્યાએ આવ્યો, આવું બહુ જ ઓછું થાય. હવે પછીની વાત આપણે આગળના પ્રવચનમાં કરશું કે પછી શું થયું. આ ખૂબ જ ગહન અને માર્મિક વાત છે. એટલે હવે પછીનો જે ક્રમ છે એ અભયકુમાર રાષ્ટ્ર માટે શું કરે છે અને જે આ મહાવીરના જે શબ્દો છે એના ઉપરનું મંથન એનું કેવું થાય છે એ આપણે આગળના વખતે આ જ શ્લોકમાં આગળ જોશું અને આગળ આ શ્લોક આપણે આવતા વખતે પૂરો